નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ નામયોગી અને પ્રત્યય એ શબ્દમાં કઈ રીતે લખાય છે। જો નામની સાથે આવે અને અલગ લખાય એને નામયોગી કહેવાય। અહીંયા એક વાક્ય આપ્યું છે સરસ મજાનું, દેશ માટે કામ કરવું। તો દેશ નામ છે માટે એની સાથે આવેલો નામયોગી છે જે દેશથી અલગ લખાયો છે। આવા નામયોગીઓ પરંતુ તેથી છતાં દ્વારા આને બધાને નામયોગીઓ કહેવાય છે। તો પ્રત્યય કોને કહેવાય? તો કે નામની સાથે આવે અને પાછા ભેગા લખાય છે। જો અહીંયા પણ એક વાક્ય આપ્યું છે, દેશમાં કામ કરવું। તો અહીંયા માં દેશની સાથે એટલે કે નામની સાથે જોઈન્ટ આપ્યો છે અને જોઈન્ટ જ આવે છે। જો એવા પ્રત્યયો કયા કયા હોય છે? માં, માંથી, નો, ની, નું, ના વગેરે આવા બધા પ્રત્યયો હોય છે। આપણે ઘણીવાર કેવી ભૂલ કરીએ છીએ તો કે નામથી અલગ પ્રત્યયો લખીએ। જો નામથી અલગ લખીએ તો શું થાય? દેશમાં અલગ લખો તો દેશને માતાનો દરજ્જો આપણે આપતા હોઈએ ને એ વાક્યનો અર્થ થાય। પણ આપણે દેશની અંદરનો જ્યારે અર્થ આપવો હોય, દેશમાં, દેશની અંદર, તો માં એ પ્રત્યય જોડાઈને લખાવવો જોઈએ અને નામયોગી અલગ લખાવવા જોઈએ।